દાહોદ વિધાનસભામાંથી ઝાલોદના આમ આદમી પ્રભારીનો ઓડિયો વાયરલ થયો છે। ટિકિટ માટે પૈસા માંગણીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભા ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી અનુસાર ઝાલોદ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલ ગરાસિયા અને ટિકિટ ઇચ્છુક ઉમેદવાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। આ ઓડિયોમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી માટે ટિકિટ આપવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વાયરલ ઓડિયોમાં જણાવ્યા મુજબ ટિકિટ મેળવવા ઈચ્છુક દરેક ઉમેદવાર પાસેથી અંદાજે 1 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાંથી 50% રકમ ટિકિટ મળતા પહેલાં અને બાકીની 50% રકમ ટિકિટ મળ્યા પછી ચૂકવવાની વાત સામે આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે અનિલ ગરાસિયા અગાઉ ઝાલોદ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ પ્રભારી તરીકે કામગીરી સંભાળી રહ્યા છે। હાલ આ વાયરલ ઓડિયો કેટલો સાચો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને વિરોધીઓએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી તરફથી આ મામલે શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને તપાસ બાદ કયા પગલાં લેવામાં આવશે।